હાય રાહુલ ચેનલમાં આપનું સ્વાગત છે. ડિઝરાયેલી કહે છે સફળતાનું રહસ્ય વ્યક્તિની કાર્યમાં દ્રઢતા અને મનોયોગપૂર્વક મંડ્યા રહેવામાં છે. કોઈ પણ સંજોગોની પ્રતિકૂળતાને પાર કરવાની ક્ષમતા મનુષ્યમાં હોવી જોઈએ. બાકી અન્ય જીવ તો પૃથ્વી પર અનેક પ્રતિકૂળતાઓનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. એક માણસ જ છે કે જેને આત્મહત્યા કરવી પડે છે. બાકી અન્ય જીવ પ્રતિકૂળતાઓનો ભરપૂર સામનો કરી શકે છે. કોઈ પણ સંજોગોમાં આગળ આવેલા વ્યક્તિઓ જોઈએ, સફળ થયેલા વ્યક્તિઓ જોઈએ. અંધ કવિ હોમર ગ્રીસના ભિખારી હતા. રોમના મહાકવિ વર્જિલ રસોઈયાના પુત્ર હતા. ઈસપની વાતોના લેખક કાળા ગુલામ હતા. ડોન ક્વિક્સકોટના લેખક સર બેટેસ સૈન્યના સામાન્ય સિપાહી હતા. હોમરની કૃતિના અનુવાદક એલેક્ઝાન્ડર પોપ સામાન્ય વેપારીના પુત્ર હતા. અમેરિકાની શોધ કરનાર કોલંબસ હોણકર હતા. ધૂમકેતુની શોધ કરનાર એડમંડ હેલીને સાબુ બનાવવાનો ધંધો હતો. સંસ્કૃત મહાકવિ કાલિદાસ અને આઈન્સ્ટાઈન મંદબુદ્ધિના હતા, પણ પછીથી મહાન બની ગયા. દ્રઢ ઈચ્છા શક્તિથી મોટો કોઈ ચમત્કાર નથી. શારીરિક ક્ષમતા, પ્રતિકૂળ સંજોગોને પાર કરવાની ક્ષમતા તમારા દરેકમાં છે. તો આવો સંજોગોને પાર કરીને આપણી ક્ષમતાને જોઈએ.